સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 22/12/2025 સોમવાર, પોષ સુદ બીજ તિથિ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બીજ. આ બીજ તિથિ આજે સવારે 10:53 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ત્રીજ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તરાષાઢ. ઉત્તરાષાઢ નક્ષત્ર આજે મળસ્કે 3:37 શરૂ થઈ આવતીકાલે સવારે 5:33 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુવ. ધ્રુવ યોગ આજે સાંજે 4:41 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્યાઘ્રત યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કોલો. કોલો કરણ આજે સવારે 10:53 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતિલ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન. ધન રાશિનો અક્ષર આવે છે ભ. ધન રાશિનો સ્વામી ગુરુ છે. પરંતુ મિત્રો આજે રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. આજે સવારે 10:07 સુધીમાં જે બાળકોનો જન્મ થાય એ બધાની રાશિ ધન ગણાશે. ધન રાશિનો અક્ષર આવે છે ભ. ધન રાશિનો સ્વામી ગુરુ છે. પરંતુ આજે સવારે 10:07 પછી જન્મ થાય એની મિથુન રાશિ ગણાશે. મિથુન રાશિનો અક્ષર આવે છે ક. મિથુન રાશિનો સ્વામી બુધ છે. આજે સવારે 10:07 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ ગણાશે મકર. મકર રાશિનો અક્ષર આવે છે ખ ને જ. મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે. બોલવામાં ભૂલ થઈ ગઈ છે, સોરી, પણ મકર રાશિ શરૂ થશે. તો આજે સવારે 10:07 મકર રાશિ શરૂ થાય છે તે 24 તારીખે સાંજે 7:47 સુધી રહેશે. આ મકર રાશિનો અક્ષર આવે છે ખ ને જ. મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે. આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ સમયે પૂજા વિધિ કરેલો જીવન સરળ બની જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજે સવારમાં ઉઠી આજનું શુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ ઇન્ટરવ્યૂ આપવા જરૂરી છે, કોઈ પરીક્ષા આપવા જરૂરી છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, આજે કોઈ જાન લઈને જરૂરી છે, આજે કોઈ વિદેશમાં જરૂરી છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું. પરંતુ મિત્રો, આજના દિવસે તમે સોમવાર છે, કોઈ કામ કરવા જવાનો હોય કે એમને એમ જઈ રહ્યા છો તો આટલું ચોક્કસ કરીને નીકળવું. સોમવાર છે એટલે માતાને વંદન કરીને જાઓ. ઘરે પૂજાના સ્થાનમાં, દેવસ્થાનમાં ભગવાનને વંદન કરો. ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજે પક્ષીના દાણા નાખવાનું બહુ જ મહત્વ છે. પક્ષીના દાણા નાખવાથી દરિદ્રતા દૂર થશે. આજે ભગવાન શંકરને દૂધથી અભિષેક કરો અથવા તો સાકરનો રસ, સાકરનું પાણી અથવા શેરડીના રસથી ભગવાનનો અભિષેક કરવાથી તંદુરસ્તી સારી રહે છે. બીજ છે આજે ચોક્કસ થાય તો કરજો. આજે કોઈ પણ કામ કરવા માટે નીકળો છો તો તેના માટે પણ ચોક્કસ શુભ સમય છે. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે મળસ્કે 3:37 થી લઈ આવતીકાલે સવારે 5:33 સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો ક્યારે મળશે? તમે આજે કોઈ ધંધો ચાલુ કરો છો તો એનું શું ફળ પ્રાપ્ત થઈ શકે? આજે કોઈ વસ્તુની ખરીદી કરો છો યા વેચાણ કરો છો તો તેનાથી શું ફળ મળે આપણે જોઈ લઈએ. આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 30 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરો છો, કોઈ ધંધો વેપાર ચાલુ કરો છો, યા કોઈ વસ્તુની ખરીદી કરો છો, યા કોઈ વસ્તુનું વેચાણ કરો છો, તો આરંભ કરેલા કાર્યમાં પ્રાથમિક શારીરિક બધી જ જરૂરિયાતો પૂરી થશે તમારી, પરંતુ માનસિક શાંતિ નહીં મળે. એટલે આજે તમે જે કંઈ કામકાજ કરવા માગો છો એ કામની અંદર જો ટેન્શનવાળું કામ હોય તો ન લેવું જોઈએ, એનો શરૂઆત ન કરવી જોઈએ. તો એનાથી તમને બહુ જ આખો દિવસ ટેન્શન રહેશે. આખા વર્ષ દરમિયાન જ્યાં સુધી તમારું એ કામકાજ ચાલુ રહે ત્યાં સુધી તમે સતત ટેન્શનમાં રહેશો. ઘણાને આવા સમયે કામ ચાલુ કરવાથી ડિપ્રેશનમાં પણ આવી જતા હોય છે. આજના દિવસે વેચાણ કરવું પણ ચાલે, ખરીદી કરવી પણ ચાલે. પશુની ખરીદી કરવા માટે ઉત્તમ છે. વાહન વગેરેની ખરીદી કરવા માટે પણ સરસ. મિલકત પ્રોપર્ટીની પણ ખરીદી કરી શકાય છે. પરંતુ ધ્યાન આ રાખવાનું છે કે ત્યાં આગળ માનસિક ટેન્શનવાળું હોય તો એ વસ્તુ ન ખરીદવું.
આજના દિવસે ભૂલમાં પણ નવ વસ્ત્ર ધારણ ન કરશો, ન તો પિતાની સાથે મતભેદ થઈ શકે અથવા પિતા સમાન વ્યક્તિ સાથે, વડીલો સાથે મતભેદ થઈ શકે. સરકારી અર્ધ સરકારી કામોમાં તકલીફ આવી શકે છે. હા, કોઈ ભાવતું ભોજન મળી શકે, પરંતુ તમારો આત્મવિશ્વાસ ડગી જશે નવ વસ્ત્ર ધારણ કરશો તો. કાર્યક્ષેત્રમાં સફળતા નહીં મળવા દે એટલા માટે. હા, આજે રાજકારણમાં જે લોકો હોય ને એ લોકો આજે નવ વસ્ત્ર ધારણ કરી લો, એ લોકો માટે પ્રગતિકારક સમય શરૂ થઈ જશે. અહીંયા ઊંધું છે જરા. તો જે રાજકારણમાં છે તે લોકો આજે નવ વસ્ત્ર ધારણ કરી શકે છે. આજે આવું બધું જે ફળ છે એ આજે મળશ કે 3:37 થી લઈ આવતીકાલે સવારે 5:33 સુધીમાં મળે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર માર્ગશીર્ષ માસે શુભે માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર પોષ માસે શુભે શુક્લ પક્ષે દ્વિતીયાયામ ચંદ્રવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારત सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર
પ્રગતિ, ઉન્નતિ, સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.